વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય હિન્દી. એમાં એક સરસ મજાનું ગીત, દેશભક્તિ ગીત, અને નામ છે હિન્દ દેશ કે નિવાસી. આ પાંચમું જે દેશભક્તિ ગીત છે હિન્દ દેશ કે નિવાસી, એના વિશે આપણે જોવાના છીએ. હિન્દ એટલે કે આપણું હિન્દુસ્તાન, આપણો ભારત દેશ, જેને હિન્દુસ્તાન પણ કહેવાય છે. આ દેશમાં વસનારા લોકો એટલે નિવાસી. હવે આ દેશભક્તિ ગીત છે, આ ગીતની અંદર ભારતની અંદર રહેતા લોકોની એ વિવિધતામાં એકતા, એની વિશે વાત કરી છે. આ પીળા રંગનું જે બોક્સ તમને આપ્યું છે એમાં આ કાવ્યની પ્રસ્તાવના આપેલી છે. જુઓ, વિવિધતા में एकता हमारे देश की विशेषता है. વિવિધતાની અંદર જે એકતા છે એ જ આપણા દેશની વિશેષતા છે. साथ ही विकास और शक्ति की परिचायक भी है. સાથે સાથે વિકાસ અને શક્તિનું આ પરિચાયક પણ છે. मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है. એટલે કે ભારત દેશની અંદર અલગ અલગ ધર્મના, અલગ અલગ પ્રજાતિઓના, અલગ રૂપ, અલગ રંગના ઘણા બધા લોકો વસે છે. એના રીત રિવાજ તેમજ એમની રહેણી કહેણી પણ ઘણી બધી અલગ છે, પણ છતાં એક અભિન્ન એક સૂત્રમાં આ બધા લોકો એક થઈને રહે છે. विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है. એટલે કે અલગ અલગ દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ દ્વારા ભારતની ભવ્યતા અને ભારત કેટલું દિવ્ય છે એનું ગાન આ ગીતની અંદર કરવામાં આવ્યું છે. સરસ મજાનું આ દેશભક્તિ ગીત, અને આ ગીતની અંદર ભારતની અંદર જેટલા વિવિધ પ્રકારના લોકો રહે છે પણ છતાં બધા એક થઈને રહે છે, એવી વાત આજે આપણે આ કાવ્યની અંદર જોવાના છીએ. તો ચાલો હવે આપણે જઈએ કાવ્યની કાવ્ય પંક્તિ તરફ. જુઓ, અહીં 2 પંક્તિનું સરસ મજાનું નાનું કાવ્ય ચિત્ર સાથે આપ્યું છે. એક ચિત્રમાં ભારત માતા તેમજ આપણા ભારતનો નકશો દેખાય છે, એમાં વિવિધ પ્રજાતિના લોકો પણ દેખાય છે. તો બીજી તરફ રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે, એમાં પણ એ જ દર્શાવ્યું છે. જુઓ, हिंद देश के निवासी सभी जन एक है. रंग रूप वेश भाषा चाहे अनेक है. बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गुथे माला में एक है. એટલે કે આમાં આપણને એવું સમજાવ્યું છે કે આ हिंद देश એટલે કે भारत देश, भारत देश में रहने वाले सभी लोग एक है. ભારત દેશની અંદર રહેનારા બધા જ લોકો એક છે. અનેક રંગ રૂપ પહેનાવા ઓર ભાષાએ ભલે ही અલગ અલગ હો. એટલે કે ભલે એ લોકોનો રંગ રૂપ પહેરવેશ અને ભાષાઓ અલગ અલગ હોય, પણ આ લોકો છે એ એક છે. પછી છે બેલા. બેલા એટલે કે એક પ્રકારનું ફૂલ, જેને મોગરાનું ફૂલ પણ કહી શકાય છે. મોગરો, ગુલાબ, જૂહી, ચંપા, ચમેલી વગેરે અલગ અલગ ફૂલ છે, અને આ બધા ફૂલોના નામ છે. પરંતુ ये प्यारे प्यारे फूल माला में गूंथने पर एक बन जाता है. એટલે કે આ બધા ફૂલ અલગ અલગ છે. મોગરાનું ફૂલ અલગ, ગુલાબનું અલગ, જૂહીનું અલગ, ચંપા અને ચમેલીનું ફૂલ અલગ અલગ છે. પણ આ વિવિધ પ્રકારના ફૂલોને ભેગા કરીને એક માળામાં પોરવવામાં આવે તો એ બધા ફૂલ એક થઈ જાય છે. ઉસી તરહ अलग अलग होकर भी सारे भारतवासी एक है. જેમ વિવિધ પ્રકારના ફૂલોની એક માળા બને છે, એવી રીતે ભારતની અંદર ભલે અલગ અલગ લોકો રહે છે, પણ એ બધા કેવા છે? એક છે. कोयल की कूक न्यारी पपी है की टेर प्यारी. गा रही तराना बुलबुल राग मगर एक है. એટલે કે कोयल की बोली निराली होती है, पपी है की बोली अपनी मिठास होती है, बुलबुल का गीत भी अलग तरह का होता है. इन सब पक्षियों के गाने भले ही अलग अलग हो पर उनका राग एक है. એટલે કે કોયલ પણ પોતાની અલગ રીતે અવાજ કરે છે, કુંજન કરે છે, એક પક્ષી છે,
પપ્પી હે એટલે એ પણ એક પક્ષી છે. એનો જે પુકાર છે, એનો અવાજ છે એ પણ અલગ છે. બુલબુલ છે એ પણ અલગ પ્રકારનું ગીત ગાય છે. ભલે આ બધા પક્ષીઓ અલગ પ્રકારે ગીત ગાય, પણ આ બધાનો તો રાગ એક જ છે. રાગ મગર એક હે, પણ રાગ બધાનો કેવો છે? એક છે. મગર એટલે કે પણ થાય. અહીં મગર એટલે કે કોઈ પ્રાણીનો આપણે અર્થ કરવાનો નથી કે પક્ષીઓનો અવાજ અલગ અલગ છે, અલગ અલગ રીતે બોલે છે, પણ આ બધા જે ગાય છે એનો રાગ તો એક જ સરખો છે. એવી જ રીતે આ બધા જે પક્ષીઓ અલગ રીતે બોલે છે અને એનો રાગ એક છે, उसी तरह अलग अलग बोली और भाषा बोलने वाले भारतवासियों की आवाज़ भी एक होती है. જેમ પક્ષીઓ અલગ ભાષા બોલે છે પણ રાગ એક છે, એવી રીતે ભારતની અંદર વિવિધ પ્રજાતિઓ અલગ અલગ ભાષા અને બોલી બોલે છે, પણ આ બધાનો જે અવાજ છે એ કેવો છે? એક છે. આગળ गंगा यमुना ब्रह्मपुत्र कावेरी जाके मिल गई सागर में हुई सब एक है. धर्म है एक अनेक जिनका सार वही है. पंथ है निराले सबकी मंजिल तो एक ही है. गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा और कावेरी अलग अलग नदियाँ हैं, मगर सागर में मिलकर वे एक हो जाती है. આપણા ભારતની આ સૌથી મોટીઓ અને પવિત્ર નદીઓ છે. ભલે એ બધી નદીઓ અલગ અલગ છે, પણ સાગર એટલે કે દરિયો, સમુદ્રમાં જઈને એ બધી મળી જાય છે અને એક બની જાય છે. એ જ રીતે દેશપ્રેમીઓ જે છે, ભારતવાસીઓ, એ બધાને કેવો બનાવે છે? એક બનાવે છે. બધાનો ભાવ કેવો છે? એક સરખો છે અને બધાને તે એક બનાવે છે. આમાં એમ પણ કહ્યું છે કે ધર્મ હે અનેક જિનકા, એટલે કે ધર્મ અનેક હે પર ઉનકા સાર તત્વ એક હી હે. ભલે ભારતમાં વસતા લોકોનો ધર્મ અલગ અલગ છે, પણ એ બધા ધર્મનો સાર તો એક જ છે. सभी संप्रदाय अलग अलग विशेषता रखते हैं पर सबका ध्येय एक ही है, मनुष्य को उन्नत बनाना. બધા જ સંપ્રદાયોનો ધ્યેય ભલે અલગ અલગ હોય, પણ એનો જે ધ્યેય છે, એનું જે લક્ષ્ય છે એ તો એક જ છે, બધા મનુષ્યને उन्नत એટલે કે प्रगतिशील बनावो. इसी तरह सभी भारतवासियों का लक्ष्य एक ही है, अपने देश की उन्नति करना. બસ આ જ રીતે બધા જ ભારતવાસીઓનું લક્ષ્ય એક જ છે કે બધાને પ્રગતિશીલ બનાવવા. તો મિત્રો, સરસ મજાનું આ દેશભક્તિ ગીત છે, એની પ્રવૃત્તિ, એની જે સમજૂતી છે એ આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં આપણને શું શીખવા મળ્યું? કે ભારત દેશની અંદર વિવિધ પ્રકારના લોકો વસે છે, જેની રીત રિવાજ બધું અલગ અલગ છે, પણ અંતે આ બધા એક થઈને રહે છે. ફૂલ અલગ અલગ હોય તો કે માળામાં ગોઠવાઈને એક બની જાય છે. પંક્ષીઓ ભલે અલગ અલગ પ્રકારનું ગીત ગાતા હોય, પણ બધાનો રાગ એક છે. ધર્મ ભલે બધાના વિવિધ હોય, પણ એનો ધ્યેય અને સાર તો એક જ છે. નદીઓ ભલે અલગ અલગ હોય, પણ સમુદ્રમાં મળીને તો એ એક બની જાય છે. એમ ભારતના લોકો વિવિધ પ્રકારના છે, પણ દેશની અંદર તો બધા સંપીને અને એક થઈને રહે છે. તો આપણે આ કાવ્ય સરસ મજાનું જોયું. મિત્રો, આ જે કાવ્ય છે એની એક પંક્તિ હું તમને ગાઈને સંભળાવું છું, પછી તમારે એ પ્રમાણે આખો કાવ્યનો રાગ શીખી લેવાનો છે. સાંભળજો. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. बेल गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूथे माला में एक है. बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूथे माला में एक है.
कोयल की कूक न्यारी, पपीहे की टेर प्यारी, गा रही तराना बुलबुल, राग मगर एक है, हिंद देश के निवासी, सभी जन एक है, रंग रूप वेश भाषा, चाहे अनेक है। તો મિત્રો, આ રીતે તમારે કાવ્યનો રાગ પણ જોઈ લેવાનો છે. કાવ્ય તો આપણે જોયું, હવે એના શબ્દાર્થ વિશે જોઈ લઈએ. જુઓ, શબ્દોના અર્થ એટલે શબ્દાર્થ. કૂક એટલે કોયલ કી આવાજ, કોયલના અવાજને કૂક કહે છે. પપીહા એક પક્ષી કા નામ, પપીહા છે એક પ્રકારના પક્ષીનું નામ છે. ટેર પપીહે કી પુકાર, પુકાર એટલે કે અવાજ કરવો. હવે પપીહા જે બોલે છે એના અવાજને પુકાર કહે છે અથવા તો ટેર. તરાના એટલે કે ગીત. પંથ એટલે રાસ્તા, રસ્તો. નિરાલા એટલે અનૂઠા, એટલે એકદમ વિશેષ ખાસ પ્રકારનું, એને નિરાલા કહે છે. મંજિલ એટલે ધ્યેય, આપણું લક્ષ્ય. તો મિત્રો, આપણે કાવ્ય 5 હિન્દ દેશ કે નિવાસી જોયું. તો આજે હોમવર્કમાં તમારે આ કાવ્યની સુંદર મજાની 2 પંક્તિઓ તેમજ એના શબ્દાર્થ હિન્દીની પાકી નોટમાં લખવાના છે. કાવ્યની અંદર જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો તમારે દોરવાના નથી, પરંતુ બોક્સ બનાવીને સુંદર અક્ષરે કાવ્ય લખવાનું છે. ત્યારબાદ 2 વિભાગ પાડીને તમારે એના શબ્દાર્થ લખવાના છે. પાકી નોટમાં સુંદર અક્ષરે લખી તમારે કાવ્ય પણ પાકું કરવાનું છે અને શબ્દોના અર્થ પણ પાકા કરવાના છે. તો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો, પ્રકૃતિની જાળવણી કરજો. આવજો.